હા ભાઈ, આખો તાજમહેલ વેચાઈ ગયો. એટલે અત્યારે નથી વેચાયો, પણ એક સમયે ત્રણ વખત વેચાઈ ગયો હતો. એક વ્યક્તિએ માત્ર પોતાની વાતોથી તાજમહેલ વેચી નાખ્યો હતો. વિશ્વની 8મી અજાયબી આખી વેચાઈ ગઈ, જે ખરેખર તો સરકારી પ્રોપર્ટી છે. એટલું જ નહીં, આ વ્યક્તિએ લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન બધું જ વેચી નાખ્યું હતું. આ વ્યક્તિ હતો ભારતનો સૌથી મોટો ઠગ, મિસ્ટર નટવરલાલ. એના કિસ્સા વર્ષોથી છાપામાં ચર્ચાતા આવ્યા છે. કોણ હતો આ નટવરલાલ, જેણે ટાટા, બિરલા જેવા ઉદ્યોગપતિઓને પણ ઉલ્લુ બનાવી નાખ્યા હતા? આખરે કેવી રીતે આ વ્યક્તિએ આટલા મોટા કાંડ કર્યા? વાત છે મિથિલેશ કુમાર શ્રીવાસ્તવની. 1912માં બિહારમાં જન્મેલો નટવરલાલ સાધારણ ચોર નહોતો, ભણીને વકીલ બન્યો હતો. શરૂઆત એને પાડોશીની સહી કોપી કરીને તેના ખાતામાંથી 1000 રૂપિયા કાઢવાથી કરી. પકડાયો તો કોલકાતા ભાગી ગયો અને મોટા કાંડ કરવા લાગ્યો. શેઠ લોકોને લાખો રૂપિયાની ચપટ લગાવવા લાગ્યો. પણ અસલી કમાલ તો ત્યારે થયો જ્યારે નટવરલાલે ભારતના જાણીતા સ્મારકો વેચી નાખ્યા, સરકારી ઓફિસ બનીને નકલી દસ્તાવેજ બનાવ્યા અને મીઠી વાતો કરીને વિદેશીઓને અને વેપારીઓને વિશ્વાસમાં લીધા કે તાજમહેલ, લાલ કિલ્લા, રાષ્ટ્રપતિ ભવન વેચાઈ રહ્યા છે. એક વાર તો સંસદ ભવન પણ વેચી નાખ્યું, એ પણ ત્યારે જ્યારે બધા સાંસદો સંસદની અંદર હતા. આ મિસ્ટર નટવરલાલનું કહેવું હતું કે તે કોઈને ઠગતો નથી, વાતો કરે છે અને લોકો સામેથી પૈસા આપી દે છે. આ નટવરલાલ વેશ પલટો કરવામાં હોશિયાર હતો. જો તે વેશ બદલીને સામે ઊભો રહે તો કોઈ પણ વ્યક્તિ તેને ઓળખી ન શકે. નટવરલાલ સામે 8 રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. ડોન કરતા તો પોલીસ આને વધારે શોધતી હતી અને 9 વખત પકડાયો પણ ખરા, જેમાંથી 8 વખત તે ફરાર પણ થઈ ગયો. છેલ્લે 1996માં 84 વર્ષની ઉંમરે બીમાર પડ્યો અને પછી તેને પોલીસે પકડી લીધો. પરંતુ આ તો નટવરલાલ હતો. દિલ્હી રેલવે સ્ટેશન પર તેમણે એક પોલીસવાળાને ચા લેવા મોકલ્યો અને પોલીસ પાછો આવ્યો ત્યાં તો નટવરલાલ ગાયબ થઈ ગયો હતો. જેણે આખા દેશને ઠગ્યો એ વ્યક્તિ હવામાં ઓગળી ગયો. જેને ગજબનો ચોંકાવનારો અને આશ્ચર્યજનક કિસ્સો. આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે ડાઉનલોડ કરો VTV ડિજિટલની લેટેસ્ટ એપ આજે જ.